પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઉપર નવી દિલ્હીમાં આંતર મંત્રાલયની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. પીએનજી વિસ્તરણ અંગે તેમણે કહ્યું હતું કે છેલ્લા 25 દિવસમાં આશરે 2,50,000 નવા પીએનજી કનેક્શન જારી કરવામાં આવ્યા છે. 2,20,000થી વધુ ગ્રાહકોએ એલપીજીમાંથી પીએનજી કનેક્શન તરફ સ્વિચ કર્યું છે. તો જળમાર્ગ મંત્રાલયના મુખ્ય સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 50 ભારતીય ખલાસીઓને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. અંદાજે 20 ભારતીય જહાજો હાલમાં ખાડી ક્ષેત્રમાં સુરક્ષિત છે. हमारे पास कच्चे तेल की पर्याप्त इन्वेंट्री उपलब्ध है, अर्थात पर्याप्त मात्रा में उपलब्ध है. हमारी रिफाइनरीज भी ऑप्टिमम कैपेसिटी पर चल रही हैं. मैं देशवासियों को विश्वास दिलाना चाहती हूं कि हमारे पास पेट्रोल और डीजल पर्याप्त मात्रा में उपलब्ध है. कहीं पर भी किसी पेट्रोल पंप पर कोई कमी नहीं है. पेट्रोल पंप को सप्लाई करने वाले टर्मिनल्स पर भी पर्याप्त मात्रा में उपलब्ध है. इसलिए अफवाहों पर विश्वास न करें और पैनिक बाइंग से बचें. मैं ये भी बताना चाहती हूं कि पेट्रोल और डीजल के प्राइस में कोई बढ़ोतरी नहीं की गई है. अतः मेरा आप सभी से आग्रह है, कृपया अफवाहों पर ध्यान न दें.